જૂનાગઢમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા રોકો આંદોલન। ગુજરાત સરકારના પરિપત્રની કરાઈ છે હોળી। આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કરાઈ છે બંધ, જેના વિરોધમાં એબીવીપી દ્વારા કરાયો રસ્તા રોકો આંદોલન। મોતીબાગ સર્કલ ખાતે એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોક્યા છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ। અનેક વખત રજૂઆત છતાં નિર્ણય ન આવતા કરાવ્યો વિરોધ। પોલીસે એબીવીપીના કાર્યકરોને કર્યા ડિટેન। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી। અમિત ભટ્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ જિલ્લા સંયોજક। આજ રોજ જનજાતિ કાર્યમાં જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશીપનો લઈને જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એક સ્કોલરશીપનો પ્રશ્ન કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા પછી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે અમે એ સ્કોલરશીપ નહીં આપીએ, તો આ ક્યાં સુધી યોગ્ય? વિદ્યાર્થી ક્યાં સુધી આ સહન કરે? અને આ સ્કોલરશીપ ન આપીએ તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે, એડમિશન પાછા ખેંચી લે છે, કેન્સલ કરે છે। આનાથી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી। અને આ પરિપત્રમાં સ્પષ્ટપણે સરકારે એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે કોઈ પણ સીટો ખાલી છે એને મેનેજમેન્ટ કોટાની અંદર ભરવી। આ પરિપત્ર ક્યાં અંશે યોગ્ય છે? દરેકને આ ફી ન પોસાઈ શકે। તો આ જનજાતિ કાર્યના જે કોઈ પણ જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે, જે કોઈ પણ સામાન્ય ઘરમાંથી આવે છે, તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું? સામાન્ય વિદ્યાર્થીઓને શું કરવાનું? દરેક આ મોંઘી ફી કેમ પોસાઈ શકે? તો આ સ્કોલરશીપ ત્વરિતપણે ચાલુ કરવામાં આવે। અને બીજો વિષય કે ભાઈ લોના વિદ્યાર્થીઓ ગ્રાન્ટીનેડ કોલેજની અંદર ત્વરિતપણે પ્રાધ્યાપકોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે। ગ્રાન્ટીનેડ કોલેજોની અંદર ગ્રાન્ટ વધારવામાં આવે સરકારની, અને ત્વરિતપણે એડમિશન ચાલુ કરવામાં આવે। આ એડમિશન ચાલુ કરવામાં આવે। જો આ એડમિશન ચાલુ ન કરીએ તો આ વર્ષના અંદાજે 2 થી 3,000 જેટલા લોના વિદ્યાર્થીઓના એડમિશન નથી થયા। તો દરેક વિષયો, આ વિષય બધા એમ જ કે છે કોર્ટમાં પેન્ડિંગ છે, તો આ કોર્ટનો વિષય પેન્ડિંગ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય, અને દરેકમાં કોકડું ગૂંચવાયેલું જે પડ્યું છે તો એમાં ભોગ તો વિદ્યાર્થી જ બને છે, દરેકમાં વિદ્યાર્થી જ ભોગ બને છે। તો ક્યાર સુધી ક્યાર સુધી આ વિદ્યાર્થીઓ આ ભોગ બની રહે? અને આજનો આ કાર્યક્રમ આ બે વિષય, જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ તથા લોના વિષયને લઈને, આ બે માટે થઈ અને આ જનજાતિ વિસ્તાર માટે સચિવાલયનો પણ ઘેરાવ વિદ્યાર્થી પરિષદે કર્યો હતો, અને દરેક જિલ્લા કલેક્ટરના લોના વિષયને લઈને આવેદન પત્ર આપ્યા હતા। પણ વિદ્યાર્થીઓને બાળકની જેમ લાઇટલી લીધા છે। તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દરેક ગુજરાતના જિલ્લા કેન્દ્રો ઉપર વિરોધ પ્રદર્શન અને ભવ્યાતિ ભવ્ય વિરોધ પ્રદર્શન અને આ પરિપત્રની હોળી પ્રગટાવીને આયોજન કર્યું છે। અને આ તો ખાલી ટ્રેલર છે, વિદ્યાર્થી પરિષદનું ટ્રેલર છે। જો આનાથી કઈ નિર્ણય આગળ ન લીધો તો દરેક વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આવનારું વિધાનસભાના સત્રમાં દરેક ધારાસભ્યો એનો અવાજ ઉઠાવે, એના માટે થઈ અને વિદ્યાર્થી પરિષદ દરેક ધારાસભ્યોને આવેદન પત્ર આપશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।